છે આપણે ધાણા તો પછી ઠીક હલો મિત્રો તો જો આપણે છે ને ધાણા લઈ લીધા છે ને હવે ધાણાને છે ને એને આપણે ફાયડું કરી કે જગ્યા નથી ને એટલે મિત્રો આવો ફાયડું પક્ષે તો ધાણા થઈ જાય ધાણા લીલા ખાવાનું હોય કે પકાવ સ્ટડી કરી છે મિત્રો હવે છે ને આપણે આવે છે ધાણા કઈ રીતના વાવવાના હલો મિત્રો તો સરસ મજાના આપણે ધાણા વાવી દીધા છે તમને એટલે હવે દેખાડી દઈએ તો જો આ છે ને મિત્રો આખતરા ધાણા છે આમાં છે ને હલો મિત્રો તો ધાણા વાવીને આપણે છે ને વેવા આવીને સા બનાવીને કોણ છે એક પછી આ બે છે પછી આ ત્રણ હલો મિત્રો તો જો આપણે વાવવા મળ્યા છીએ તો છે ને આમાં આપણે નાના દાણા દેખાડ્યા હતા તમને હલો ટુબેલી કેમ છો બધા મજામાં ને મજામાં દેશો અમે પણ મજામાં છીએ તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગળ રાત્રે મિત્રો નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે અને તેમાં નાહી ધોઈને થઈ ગયા આપણે ફ્રેશ કેમ કે શ્રાવણ મહિનો હાલે છે ને આજમાં વાવવાના છે આપણે ધાણા એ પહેલાં અમે રીંગણીને વાવ્યું હતું પણ આજમાં વાવ્યું ને એ કાંઈ ખબર નથી એ પહેલાં જો આપણે વિડીયોની અંદર વાવેલું છે સોડા વાવેલા છે ગુવાર વાવેલો છે રીંગણી વાવેલી છે ને આ અત્યારે તો જો સરસ મજાનો પવન આવે છે ને 10 વાગ્યા આજ વિડીયોને ટાઇટલ કરેલું છે મિત્રો 10 વાગે એટલે છે ને પવન 1 કિલોરા કરે છે ને જો સરસ મજાની સોયાબીન કેમ થાય છે જો એક નંબર હલ્લે ને સોયાબીન વૈધા કેટલા અંદર જાતો દરી હમણાં રોજો આ બધા વચ્ચે એટલે હું આવીશ કેટલા વધી ગયા કેમ મસ્ત સોયાબીન વધી ગયા છે અમારે લાગવા મળ્યું હે લાગવા એટલે આગી છે મારે ઊભું રહેવું પડે ઓથારે ખબર પવન છે ને એટલે પછી પવન વીડિયામાં કઈ સારું આવે નહીં એટલે મજા આવે નહીં અવાજ આવે ગાંજા કરે હાલો તો ફટાફટ ધાણા વાવી દઈ પછી કઈક આગળ બતાવીશું આગળ કન્ટિન્યુ તમને દેખાડું તો જોશે જ મિત્રો તો જ તમને બધાને મોજા તમને મનોરંજન કરે એવું તો અમારે કંઈક કરવું જોશે ને તો પછી ઠીક હાલો તો વાવી દઈએ આપણે ધાણા ક્યાં વાવવા જાય ને એ જે નક્કી નથી હજી તો અમે 2 જણા પ્લાન કરશું કે કઈ જગ્યા પર વાવવું કેમ કે બધી જગ્યા ભરાઈ ગઈ બધી જગ્યા ત્યાં ખાલી જ નથી આ છે પાવ ધોર્યો છે ને કે એમ ન માનતા કઈ વાવી હા અહીંયા વાવી દેજો એમ ન કહેતા કમેન્ટ કરે કેમ કે મિત્રો એ છે ને 500 ફૂટથી પાણી આવે પાણીનો ધોર્યો છે એવું છે તમને એમ થશે કે જગ્યા તો હામી જ પડી છે પણ એ જગ્યા હામી પડી ને એ બધી ધોરિયાની છે એમાં કાંઈ બોવાય નહીં એમ તો જો આમાં બધી વાવી ને તો હાલે પણ એમ કે મારે રવિભાઈ નો રાધી ખેંચી અમારે એ છે એક ટણીઓ પણ ખેંચી નાખા તો હાલો જ્યાં સુધી તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અને પ્યારી કોમેન્ટ કરીજો આપણે 9 થઈ ગયા છે તૈયાર હોય એ કઈ એવું નહીં એકલી ચા થઈ ગઈ સમજો ફ્રેશ થઈ ગયો ને દાઢી વાટી બનાવી મસ્ત નાઈ છે કપડા શાંત કરી લીધા ને તમે પાછા કહો એક ને કપડામાં વીડિયા ઠોક્યા પણ પોલ રાઉન્ડ અમારી પાસે ને કપડા છે મિત્રો પણ વાડીના કામમાં ઉપયોગ ન કરવાનો હોય કારણ કે ઘડીક થાય તો ખેતીનું કામ કરવાનું હોય તો હું બદલાવા શું કરવું એટલે રાખીએ છે ને તમે સપોર્ટ આપો છો એમ આપતા રહો હલો મિત્રો તો જો આપણે છે ને ધાણા લઈ લીધા છે ને હવે ધાણાને છે ને એને આપણે ફાયડું કરી નાખ આખા દાણા નો અત્યારમાં ઉગે કેમ કે શિયાળામાં આખા દાણા ઉગે આ ન ઉગે આને છે ને આપણે મન અસ્તસરિયા બધા શેપી નાખ આવી રીતે ફાયદો કરી નાખે ને એટલે ઘા ઉગી જાય નકર ચોમાસામાં તો તમને બધાને ખબર જ હશે જે ધાણા વાવતા હોય એને ખબર હોય ન વાવતા હોય ન ખબર હોય પણ એને અમે તમને કહે છે કે ધાણા અત્યારે ચોમાસાની ઋતુમાં વાવવો હોય ને તો છે ને સેજામાં હાથ મારી દેવાનું એટલે છે ને એ ફાયદું થઈ જાય અમુક ધાણાને અમુકની ન થાય એવું કઈ નથી કે બધાની કરી જ દેવાની છે અહીંયા આપણે ફટાફટ એવા ફાયદો કરી નાખીએ ને પછી કઈ જગ્યા પર વાવવા જાય નહીં તમને પાછા દેખાડી ત્યાં સુધીમાં તમે ફટાફટ લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો હાલો મિત્રો આપણે જ્યાં ધાણા વાવવાના હતા ના પોગી ગયા છે ધીમા હેલા રહી છે આમ તો આ છે ભીનું કેમ કે જગ્યા નથી ને એટલે મિત્રો આવો ઉપયોગ કરવો પડે હેલા રહી છે અહીંયા છે થોડીક જગ્યા એમાં તું હાથીવાળા ભાઈ બિચારા છે ને નવાણિયા હતા ઉપડી ગયા તો કઈ હવે એને આપણે કઈ દો તો દેવાય નહીં ઉપડી ગયા મનુષ્ય માણસ છે ઉપડી જાય મિત્રો કઈ નો ઉપડી જાય એમ નહીં આપણથી ઉપડી જાય ક્યારે એટલે હવે ઉપડી ગયા છે તો અહીંયા અમને ખાલું દેખાણું સરસ મજાનું ભેંડી પક્ષે તો ધાણા થઈ જાય ધાણા લીલા ખાવાનું હોય કે પકવવાના નથી પકવવાના શાળામાં હોય હા તો હાલો આપણે ફટાફટી છે ને કોદાળી પાછી બહુ સરસ અપાવ્યો મારે સાહેબ જો કેમ કોદાળી છે ને પણ લીટો થાય પતલો એવી કોદાળી હા આપણે ઉપયોગી લઈએ એટલે જ લઈએ આવી રીતના છે ને મિત્રો પેલા છે ને લીટા કરી નાખી ને આવી રીતે કંઈક લીટા કરશે પેલા લીટા કરી નાખી પછી ધાણા વાવતી વખતે તમને દેખાડી કઈ રીતે હાલો મિત્રો હવે ધાણાની ખેતડી થઈ ગઈ છે ચાર નાની એવી ખેતડી કરી છે સમજો ખેતડી કરી છે મિત્રો હવે છે ને આપણે વાવે છે ધાણા કઈ રીતના વાવવાના કેમ વાવે વરસાદ આવ્યો પાણી વાવી દેવાના છે આપણે વચ્ચે તો બીજી જગ્યા ગોતીને પાહા વાવશું
બાકી આ તો એટલું વાવી આવી રીતે વાવવાના છે. તમે બધા વાવજો અત્યારે કેટલા 200 રૂપિયા છે. ઓ ભાઈ શાકભાજીમાંથી ભડકે પડ્યું હોય ને તો ધાણા બહુ આયલા મિત્રો જગ્યા હોય કે ન હોય ગમે આપણે મોલ વાવ્યો હોય ને તો પાળા પર જગ્યા હોય ને તો નહીં તો થોડાક વાવી દેવાય કેમ કે ધાણા ભાજી વિનાનું હાલતું જ નહીં. એવું છે એટલે થોડા થોડા વાવેલા છે ઉગેલા છે નથી બતાવશું તમને અત્યારે તો ફૂટવાનું કામ ચાલુ જ કરી દે જલ્દી. અત્યારે એટલા વાવી જાય એટલે ઈ થાય ઉગતા ને તો ઓલા પૂરા થઈ જાય ચાર અત્યારે થઈ જાય એવું છે. હાલો મિત્રો તો સરસ મજાના આપણે ધાણા વાવી દીધા છે અને થોડાક એવા વધ્યા પણ હવે છે ને અમે સાહેબ ના પાડે છે કે ત્યાં વાવવા નથી એટલી જગ્યા છે ને એટલે રેડી એટલે આપણે વાવીને પૂરી દઈએ સરસ મજાના. એના પાછા પૂરી થઈ જાય પગે પગે પૂરવાનો અમારો ઉપયોગી કેમ પણ દેશી જુગાર કરવો પડે યાર. અમે ક્યાં હાથી લકડા ગોતવા ધીરે ધીરે હાટું એમાં માલજી કે તો બે દાબડીઓ થઈ જાય ને તો ઉગવા મળે. ખીલકોડાનું ખાઈ જાય ને આ ખીલકોડા છે ને પાછા આના જી ખાવા આવે ખરા બતાવીએ અમે વાવેલા ધાણા ઉગી ગયા કે ને ઉગ્યા ઈ. આ નહીં હો આગતા ઓલરાઉન્ડ ઉગી ગયેલા છે કા. ચાલો મિત્રો તો જો આપણે ધાણા વાવીને નીકળી ગયા માંડવીમાં લઈ બહાર નીકળ્યા પછી તમને હવે છે ને આગતરા ધાણા છે ને એ દેખાડી દેવી. પાછા તમે એમને એમ કહેશો કે દેખાડ્યા તો નહીં અમને એટલે હવે દેખાડી દેવી. તો જો આ છે ને મિત્રો આગતરા ધાણા છે. આમાં છે ને મેં ખૂટવાનું ચાલુ કરી દીધેલું છે. એવી બે ત્રણ નીકળું છે ને બધે જ્યાં ખાલા હોય ને એના મિત્રો વાવેલા છે એટલે થઈ ગયેલા છે ને આપણી સરસ મજાની છે ને લીલી ડુંગળી હતી ગાંઠું વાવેલી છે તો એ પણ થઈ ગયેલી છે. તો જો આવા ખાલા હોય ને મિત્રો એમાં અમે છે ને ચપટી વાવ્યા કરી કેમ કે ધાણા વિનાનું અમને ફાવે નહીં એટલે એમ કે 2 પાંદડા નાખીને તો બહુ મજા આવે. તો હવે આપણે જવાનું છે કેરે ત્યાં સુધીમાં તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો. હાલો મિત્રો તો ધાણા વાવીને આપણે છે ને આવીને ચા બનાવીને કોણ ચા પી લીધી કેમ કે માથું દુખવા મળ્યું અને સાનો સમય પણ થઈ ગયેલો. મેં તમને કીધું હતું ને ટાઈમ મિત્રો એટલે 10 વાગી જશે તો હવે સરસ મજાનો ચા પી લે. તમે બધા આવી જાઓ ચા પીવા. અમારા રવિભાઈ છે ને આમ તો આવું બહુ કરે છે નખરા બહુ આભરે છે. નખરાળો થતો છે કાનુડો એમ બંને આંખમાં આવે એમ જાય ને આંખું દો. હા છે ને મિત્રો આવે 9મા મહિને 4 તારીખે રવિભાઈ નો બર્થડે છે. બર્થડે તો આગું અમે તમને કહી દઈએ છીએ ઉગી જાજો બધા કેક કાનાની કેમ કે હા હમો દતો કોણ ગોકળો આઠમ મારે છે અમારા કાનાનો બર્થડે કા અમારે કાનો બનવાનો બહુ શોખ છે. કાનો બનવાનો છે અમારો કાનો મોટો કાનો 4 વર્ષનો કાનો થાય 4મા વર્ષમાં બેસી જાય અમારા રવિભાઈ. ચાલો મિત્રો હવે પી લઈ સા ઠરી ગયો હાલો જો ભાઈ ગયો ભગત છે શ્રાવણ મહિનો હાલે ને જો એવું છે અમારે જોતો ભગત આમ જો શરમાય બહુ ચાલો મિત્રો જાજી વાત ના ગાડા ભરાય જલ્દી સા પી લે સા પી જા. હાલો મિત્રો ધાણા ને એવું વાવી દીધું છે ને પાછું છે ને આપણે હાનના ટાણે એટલું બકાલું લીધેલું છે કેમ કે હાનના ટાણે લેવું પડે એનું કારણ એમ છે કે રાત જાય ને તો આ પોહી જાય ને ખીલકોડા રાવા ન દે એટલું. તો આપણે 5 જાતનું બિયારણ લઈને આવેલા છીએ. આમ જોવો 1 પછી આ 2 છે પછી આ 3 અને પછી એક આ 4 અને 4 થયા ને હે આ 5 હજી ભૂલ પડે છે ભૂલ ન પડે હો મિત્રો. ત્યાં સોળીની અંદર જ આપણે વાવવાનું છે કેમ કે આ ચોખ્ખું પી જાય એટલે આ છે ને મિત્રો બકારા વાવેલું છે હશે તમારે દાળ જોવાનું ન બોલતા અહીં બધું થોડે રહેજો. ચાલો વાવી દઈ બકાલ. હાલો મિત્રો તો જો આપણે વાવવા મળ્યા છીએ વટોણા હોય કે કાંઈ ખબર નથી પણ મિત્રો એક બિયારણ છે હવે જે હોય મારા રામ જાણે જે આવશે ને એ મિત્રો એ તમને અમે દેખાડશું કે આ બિયારણ અમે વાવ્યું હતું ને તો આ ઈ છે. હાલો મીડિયમ બનારો અમે ફટાફટી છે ને પેલા વાવી દઈએ. હાલો મિત્રો તો છે ને આમાં આપણે ઓલા નાના દાણા દેખાડ્યા હતા તમને એ આપણે વાવી દીધા છે ને હવે સરસ મજાના આવી રીતના દબાવી દઈએ. ચાલો મિત્રો આપણે બકાલું ને એવું વાવવાનું હતું એ વાવી પણ દીધું છે અને ખાડાઈ આપણે પૂરી દીધેલા છે. અને હવે તો સવારે ખબર પડે ખીલકોડા ખાય કે ન ખાય કેમ કે આપણે સંજા ટાણે વાવ્યું છે એટલે રાતે બહુ ખીલકોડા ખોળે નહીં ને એટલે. તો જો તુમડા વાવી દીધા છે પૈણાની વાલોર વાવી દીધી છે એક ઝીણી વાલોર વાવી છે પછી એક લાલ દાણા વાવ્યો છે વટોણા હોય કે હું હોય નથી ખબર ને એવું બધું વાવ્યું છે. એક સોળીના 5 દાણા હતા એ આપણે વાવી દીધેલા છે. હવે એ સોળી લાલ છે એમ કહી શકે તો એ પણ આપણે વાવી દીધેલી છે. તો એવી રીતનું આપણે બધું બકાલું વાવી દીધું છે. ધાણા વાવવાના હતા એ વાવી દીધા તો તમને ખબર પડી જશે ટાઇટલને થંબનેલ જોઈને જ. અને હા મિત્રો શું કહેવાય કે આપણો વિડીયો મોટો થઈ ગયેલો છે તો વિડીયોને કરવાનો છે અહીંયા એન્ડ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય.